નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છઠ્ઠો દાખલો જોઈશું. તો છઠ્ઠા દાખલામાં રીટા બિંદુ એથી પૂર્વ દિશા તરફ બી સુધી 20 કિમી અંતર કાપે, એ જ રસ્તે તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ 20 કિમી અંતર કાપે, એ જ રસ્તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિમી અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવતા, તો પશ્ચિમ દિશા તરફ કાપેલા અંતરને તમે કેવી રીતે દર્શાવશો? બિંદુ એથી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો અહીંયા કને તમને રીટા જે છે એ પશ્ચિમથી અને પૂર્વ દિશા તરફ જાય છે. પહેલું હું તમને આકૃતિ દ્વારા સમજાવું તો વધારે ખ્યાલ આવશે. તો અહીંયા હું સંખ્યા દોરું, એક રેખા દોરું છું. હવે આને આપણે પશ્ચિમ દિશા કહીશું. આને આપણે પૂર્વ દિશા તરીકે કહીશું. પૂર્વ દિશા. હવે પહેલાં આપણને શું કહ્યું છે? તો પહેલાં આપણને કહ્યું છે કે રીટા બિંદુ એથી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી, એટલે કે માનો કે અહીંયા કને એ બિંદુ હું લખું, અહીં એ બિંદુ દર્શાવું, એ પૂર્વ દિશા તરફ, એટલે કે આ પૂર્વ દિશા બી બિંદુ સુધી, એટલે એથી પૂર્વ દિશા તરફ બી બિંદુ સુધીનું અંતર કેટલું થશે? તો કે 20 કિમી. હવે આપણને દાખલામાં કહ્યું છે કે પૂર્વ દિશા કાપેલ અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવીશું, એટલે આ +20 દર્શાવીશું, ધન પૂર્ણાંક. હવે તેવી રીતે આગળ આપણને કહ્યું છે કે તે જ રસ્તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિમી અંતર કાપે છે. તો પશ્ચિમ દિશા તરફ 30 કિમી અંતર કાપે છે બિંદુ બીથી, એ જ રસ્તે, એટલે આપણા આ ઉપરની દિશામાં આ જે છે એ દિશા તરફ તે અંતર કાપે છે, એટલે બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિમી અંતર કાપે છે. તો આપણે પશ્ચિમ દિશા તરફ લખીશું. અને આને આપણે અહીંયા કને બિંદુ દર્શાવીશું સી. તો આ જે અંતર થયું 30 કિમી છે, એને કેવા દર્શાવીશું? તો પહેલાં પૂર્વ દિશામાં ધન પૂર્ણાંક દર્શાવ્યા, તો પશ્ચિમ દિશામાં કાપેલા અંતરને ઋણ પૂર્ણાંક દર્શાવીશું, તો -30 થશે. હવે બિંદુ એથી સી વચ્ચેનું અંતર કેટલું થશે? તો બિંદુ એથી સી વચ્ચેનું અંતર કેટલું થશે એ આપણે શોધવાનું છે. તો હવે આપણે આ આકૃતિ દ્વારા વધારે સમજ્યા, ફરીથી એમને સમજાવી દઈએ કે સૌપ્રથમ એ બિંદુથી બી બિંદુ પૂર્વ દિશા તરફ જાય છે, એટલે પ્લસ, એટલે કે ધન પૂર્ણાંક દર્શાવવાના, એટલે 20 કિમી થશે. એ જ રસ્તે, એટલે કે એ જ દિશા તરફ બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિમી ચાલે છે, તો સી બિંદુ દર્શાવીશું પશ્ચિમ દિશામાં, અને પશ્ચિમ દિશામાં ચાલે છે એટલે ઋણ પૂર્ણાંક દર્શાવીશું. હવે
બિંદુ એ થી સી વચ્ચેનું અંતર કેટલું થશે તે આપણે શોધવાનું છે. તો અહીંયા રીટાનું અંતિમ સ્થાન દર્શાવીએ તો કે રીટાનું અંતિમ સ્થાન. તો પહેલા રીટા જે છે એ થી બી સુધી દિશા તરફ થયું અંતર, તો એ 20 + 20 છે, તો +20. હવે બીજું અંતર વત્તા બીજું અંતર શું છે તો બી થી સી સુધીનું કેટલું થયું -30. તો કૌંસમાં લખીશું -30 કૌંસ પૂરો. હવે વત્તા ઓછા શું થશે ઓછા, એટલે કેવા આવશે 30માંથી 20 જાય એટલે 10, મોટી સંખ્યા 30ની માઇનસ નિશાની આવશે -10 કિમી અંતર થશે. તો આવી રીતે આપણે છઠ્ઠો દાખલો થશે. ફરીથી છઠ્ઠા દાખલાને વ્યવસ્થિત સમજી લઈએ. તો રીટા એ થી પૂર્વ દિશા તરફ બી સુધી 20 કિમી અંતર કાપે છે. તો એ થી બી સુધી પૂર્વ દિશા તરફ 20 કિમી અંતર કાપે છે. અને પૂર્વ દિશા અંતર કાપે એટલે એને શું કરવામાં આવે છે ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે છે. તો આપણે +20 દર્શાવ્યા. હવે તેવી જ રીતે બી થી 30 કિમી પશ્ચિમ દિશા તરફ ચાલે છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ ઋણ પૂર્ણાંક દર્શાવવાના એટલે -30 અને 30 કિમી સી અંતર સુધી થાય છે. હવે રીટાનું અંતિમ સ્થાન શોધો. તો પૂર્વ દિશા +20 થશે વત્તા પશ્ચિમ દિશા તરફ -30 સુધી ચાલે છે, એટલે કે બરાબર -10 કિમી અંતર થશે. વિદ્યાર્થી મિત્રો, હવે 7મો દાખલો. એક ચોરસમાં આપણને અહીં ચોરસ દેખાય છે તે હરોળ, એટલે કે આને આપણે હરોળ કહીશું. કોલમ એટલે ઊભી લીટીને જે છે એને કોલમ કહીશું. ત્યાર પછી વિકર્ણ, એટલે અહીંથી આવી રીતે અને અહીંથી આવી રીતે વિકર્ણ કહેવામાં આવશે. આ સમાન સરવાળો થાય છે દરેકનો જે છે હરોળમાં, કોલમમાં અને વિકર્ણનો સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુ ચોરસ છે તે તપાસો. આપણે એ તપાસવાનો છે કે દરેકનો સરવાળો સમાન થવો જોઈએ. તો સૌ પ્રથમ આપણે હરોળમાં જોઈએ. તો હરોળ એટલે આ જે છે હરોળ છે. તો પહેલી હરોળનો સરવાળો બરાબર 5 વત્તા -1 કૌંસમાં -1 મૂકીશું પ્લસ કૌંસમાં -4. હવે આનો જવાબ આવશે 5 વત્તા ઓછા -1 વત્તા -4. તો -2 છે વખત તે -1 અને -4નો સરવાળો કરીશું તો -5 થશે, એટલે +5માંથી -5 જશે એટલે બરાબર 0. એટલે કે પહેલી હરોળનો સરવાળો કેટલો થયો 0. હવે આપણે બીજી હરોળનો સરવાળો જોઈએ. તો બીજી હરોળનો સરવાળો બરાબર -5 વત્તા કૌંસમાં -2 વત્તા 7. હવે અહીંયા -5 વત્તા -2 પ્લસ 7. તો માઇનસની સંખ્યાનો સરવાળો -7 થાય છે અને +7 તો વત્તા -ઓછા 7માંથી 7 જાય એટલે 0. તો બીજી હરોળનો પણ સરવાળો શું થાય છે 0 થાય છે. હવે આપણે
ત્રીજી હરોળ જોઈએ, ત્રીજી હરોળનો સરવાળો કેટલો થશે તો એ પણ જોઈએ. તો કે ત્રીજી હરોળનો સરવાળો બરાબર 0 + 3 + -3. તો 0 + 3 - 3. હવે વત્તા ઓછા 3 એટલે કે વત્તામાંથી 3માંથી ઓછા 3 જાય એટલે 0 આવશે. તો ત્રીજી હરોળનો સરવાળો પણ કેટલો આપણને મળ્યો 0. હવે આપણે આગળ હરોળને જોઈ લીધું એટલે હવે કોલમ. તો કોલમમાં પણ જે છે એ કોલમને સરવાળો કેટલો થાય છે એ પણ આપણે જોઈશું. તો આ જ રીતે કોલમનો સરવાળો સરવાળો બરાબર કોલમનો સરવાળો પ્રથમ કોલમમાં જે છે આ કોલમ કેવા છે તો 5 વત્તા કૌંસમાં -5 વત્તા 0 એટલે કે +5 છે અને -5 તો કેટલા થશે 0 થશે. તો આપણે 0 મૂકીશું. આ પ્રથમ કોલમ થઈ. હવે બીજી કોલમનો સરવાળો. તો બીજી કોલમ જે છે -1 -2 અને 3. તો -1 પ્લસ કૌંસમાં -2 પ્લસ 3. તો માઇનસનો સરવાળો કરો તો -3 થશે પ્લસ 3. 3માંથી 3 જાય તો 0 રહેશે. તો બીજી કોલમનો પણ સરવાળો કેટલો થયો 0. હવે આપણે તેવી જ રીતે ત્રીજી કોલમનો પણ સરવાળો કરીશું. તો ત્રીજી કોલમનો સરવાળો. તો ત્રીજી કોલમ -4 7 અને -3. તો -4 પ્લસ 7 પ્લસ -3. તો માઇનસનો સરવાળો કેટલો થશે -4 અને -3 એટલે -7 થશે અને +7. 7માંથી 7 જાય એટલે 0. તો આપણે કોલમનો પણ સરવાળો કરી ચૂક્યા. એ બધા ત્રણેય કોલમનો સરવાળો કેટલો મળે છે 0 0 મળે છે. હવે આગળ આપણે તેવી જ રીતે આપણે વિકર્ણનો સરવાળો જોઈશું. તો એવી રીતે વિકર્ણનો સરવાળો. તો અહીંયા વિકર્ણનો સરવાળો. તો એક વિકર્ણનો સરવાળો બરાબર. તો વિકર્ણમાં છે 5 વત્તા -2 વત્તા -3. આકૃતિમાં જોઈએ તો વધારે ખ્યાલ આવે. તો આકૃતિમાં જે છે વિકર્ણ કઈ રીતે ગણાશે તો 5 -2 અને -3. તો આનો સરવાળો કેટલો થશે તો માઇનસનો સંખ્યા જે છે -5 થશે. તો 5 વત્તા -5. 5માંથી 5 જશે એટલે 0. તેવી જ રીતે બીજા વિકર્ણનો સરવાળો બરાબર. જોઈએ તો આકૃતિમાં બીજું વિકર્ણ કયું છે તો -4 -2 અને 0 અથવા તો 0 -2 -4. તો 0 પ્લસ -2 કૌંસમાં લખીશું પ્લસ -4. હવે અહીંયા કને 0 વત્તા માઇનસ સંખ્યા 2 -4 એટલે 2 અને 4 6 એટલે માઇનસ કેટલી સંખ્યા થશે 6. હવે 0 વત્તા -6 એટલે કેટલી સંખ્યા આવશે -6. તો અહીંયા કને બીજા વિકર્ણનો સરવાળો 0 થતો નથી.
તો -6 નોટ ઇક્વલ ટુ 0. તો આ જાદુ ચોરસ નથી, જાદુઈ ચોરસ નથી. તો આજે આપણે આટલું જોઈશું. ફરીથી નવા ઉદાહરણ આવતા લેક્ચરમાં જોઈશું.